અમદાવાદ શહેરના પૂર્વ મેયર, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી નરસિંહભાઈ પટેલ, અમદાવાદ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય શહેજાદ ખાન પઠાણજી, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શ્રી બળદેવભાઈ લુણી, શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, મારા સાથી પ્રવક્તા ભાઈ શ્રી હેમાંગભાઈ રાવલ, ભાઈ શ્રી હિરણભાઈ બેંકર, શહેરના ભાઈ શ્રી ભગવતજી, ભાઈ શ્રી ધીરેન્દ્ર પાંડે સહિતના આગેવાનો ઉપસ્થિત છે. આજની આ વિશેષ પત્રકાર પરિષદને માનનીય નરસિંહભાઈ પટેલ સંબોધન કરશે. પ્રેસ શરૂ કરવામાં 5-10 મિનિટનો વિલંબ થયો તે બદલ અમે ક્ષમા માંગીએ છીએ. હું માનનીય નરસિંહભાઈને વિનંતી કરું કે આજની આ વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરે. આજરોજ કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતમાં 33 જિલ્લા અને 8 મહાનગરમાં પત્રકાર પરિષદ યોજાઈ રહી છે. જે ઇલેક્ટ્રલ બોન્ડ અને એકાઉન્ટ ફ્રીઝ કરવાના ભાજપા સરકારના કિન્નાખોરી ભેગા જે વલણ છે અને લૂંટ નીતિ છે તેના ઉપર માનનીય નરસિંહભાઈ આપની સાથે વાત કરશે. સન્માનીય નરસિંહભાઈ પટેલ. નમસ્કાર તમામ પત્રકાર મિત્રો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ભાઈ શ્રી મનીષભાઈ દોશી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા ભાઈ શ્રી શનિ બાબા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભાઈ શ્રી બળદેવ લુણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભાઈ શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ઓડિટર ભાઈ શ્રી હેમાંગ રાવલ, અમારા બીજા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ભાઈ શ્રી હિરેન બેંકર, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના તમામ પ્રવક્તાશ્રીઓ અને પત્રકાર મિત્રો અને સાથીઓ, આજે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટીના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ જે રાષ્ટ્રવ્યાપી અને સમગ્ર દેશમાં, દેશના ઇતિહાસમાં અને સમગ્ર વિશ્વમાં સૌથી મોટો જો ભ્રષ્ટાચાર થયો હોય, જેનું જીવતું જાગતું દાખલો જે આપણી સમક્ષ અને રાષ્ટ્રની સમક્ષ જે નામદાર સુપ્રીમ કોર્ટ છે, એ સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર દેશ માટે જેમના ચુકાદાઓ, જેમના નિર્ણયો સર્વમાન્ય હોય છે અને આ લોકતંત્ર અને પ્રજાતંત્ર તેના આધારે ટકી રહ્યો છે. સંસદમાં એકવાર કોંગ્રેસે માંગણી કરી હતી કે ભારતીય જનતા પાર્ટી આ ઇલેક્ટ્રોનિક બોન્ડના માધ્યમથી ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર કરી રહી છે. તમે જે સંસ્થાઓ પાસેથી, જે ઉદ્યોગપતિઓ પાસેથી ઇલેક્ટ્રોનિક બોન્ડ તમે લીધા છે એના નામો જાહેર કરો, અને નામો જાહેર ના કરતા નામદાર સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું. અને જે વાત જે છે એ માત્ર 15 સેકન્ડની અંદર બેંકના માધ્યમથી લોકોની સમક્ષ ખુલ્લી મૂકી શકાય, જાહેર કરી શકાય, એ વાત મેં એટલા વર્ષો સુધી દબાઈ રાખી. છેલ્લે ના છૂટકે ન્યાયતંત્રનો સહારો લઈને અને ન્યાયતંત્રે, નામદાર સુપ્રીમ કોર્ટે જે આ દેશ માટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો, એ ચુકાદો જે છે ચોંકાવનારો, જે વસ્તુઓ જેની અંદર જે બહાર આવી, જે બેંકોએ જે સમગ્ર વિગતો જેની અંદર સામે જે મૂકી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે આપણા દેશની ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ 2017 માં ચેતવણી અને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિકલ બોન્ડના ઉપયોગથી કાળું ધન, મની લોન્ડરિંગ જેવા કારનામાઓનો ઉમારો થશે એવો એમને ભય બતાવ્યો હતો. અને
બાબતની પણ જે રિઝર્વ બેંક આરબીઆઈ ની જે ગાઈડલાઈન હોય એને પણ સત્તાધીશોએ ઓવરરૂલ કરીને ભાજપે ચંદા દો અને ધંધા લો એમ કરીને સુશોભિત રીતે પ્લાનિંગ થી આયોજન પૂર્વક એમને 2018 ની અંદર 43 જેટલી કંપનીઓ જે છે 43 કંપનીઓ જેની સ્થાપના જેમની રચના ને થઈ માત્ર 6 જ મહિના થયા હતા. 6 મંથ 6 મહિના જે કંપનીઓને બને થયા હતા એવી કંપનીઓ જે કંપનીઓ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ તરીકે જેને કહેવાય એવા 384 જેવી માતબર રકમ કરોડ 384 કરોડ જેવી માતબર રકમ ભારતીય જનતા પાર્ટીના એ લોકોએ ફંડની અંદર એ લોકોએ ઇલેક્ટ્રોનિક બોન્ડની અંદર આપી. એ જ રીતે જે 19 કંપનીઓ હતી જે હાઈ રિસ્કની અંદર કે જે સેલ કંપનીઓ હતી જે કંપનીઓએ નાણાં મંત્રાલયે એ કંપનીઓ માટે ગાઈડલાઈન બહાર પાડી હતી કે આ કંપનીઓ સેલ કંપનીઓ છે અને આ કંપનીઓથી ચેતવવાની જરૂર છે. એવી નાણાં મંત્રાલયની ગાઈડલાઈનને પણ ઓવરરૂલ કરીને એ કંપનીઓ પાસેથી પણ ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્ટ્રોનિક બોન્ડ મારફતે ફંડ મેળવ્યું છે. આ માત્ર સમગ્ર દેશ અને ભારતનું નહીં, આ સમગ્ર